હું સૂર્ય છું, હું સમાન તારો છું, હું પૃથ્વી પરના જીવનનો દાતા ગણાવ છું, હું પૃથ્વી કરતા લગભગ 13 લાખ ગણો મોટો છું, મારું ગુરુત્વાકર્ષણ બળ 28 ગણો વધારે છે, મારે ફરતે બધા જ ગ્રહો ફરે છે, પૃથ્વી મારાથી 15 કરોડ કિમી દૂર છે, મારા કિરણોને જમીન પર પહોંચતા 8.5 મિનિટનો સમય લાગે છે, મારું મુખ્ય આવરણ હાઇડ્રોનિક વાયુ બનેલ છે, મારું સજીવોના પાલન તરીકે પણ ઓળખવામાં આવે છે. હું બુધ ગ્રહ છું, હું સૂર્યની સૌથી નજીક રહું છું, હું પીળાશ પડતા રંગનો છું, મારે વાતાવરણ અને ઉપગ્રહ નથી, પૃથ્વી પરથી હું સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાવ છું. હું શુક્ર ગ્રહ છું, હું સૌર પરિવારનો ચમકતો ગ્રહ છું, હું કદ અને વજનમાં પૃથ્વી જેવો છું, જાણે પૃથ્વીનો જોડો ભાઈ, હું ચળકાટમાં ચંદ્રને મળતો આવું છું, મારે એક પણ ઉપગ્રહ નથી, મારી આસપાસ વાયુ વાદળોના ઘટના આવરણના કારણે મારો અભ્યાસ થઈ શક્યો નથી. હું પૃથ્વી ગ્રહ છું, મારું સ્થાન શુક્ર અને મંગળ વચ્ચે આવેલ છે, હું મારી ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરું છું, જ્યારે સૂર્ય ફરતે 365 દિવસમાં એક આંટો પૂરો કરું છું, મારા પર ઘટના ફક્ત અહીં જોવા મળશે, મારે એક ઉપગ્રહ ચંદ્ર છે. હું ચંદ્ર છું, હું પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છું, મારે પૃથ્વીની ફરતો એક આંટો પૂરો કરતા તથા પોતાની ધરી ઉપર એક આંટો પૂરો કરતા આશરે 27 દિવસ લાગે છે, મારા પર વાતાવરણ નથી, મારા પર પાણી અને વાતાવરણ ન હોવાથી મારે જીવન નથી, હું પરપ્રકાશિત છું, મને સૂર્ય પ્રકાશિત કરે છે, મારી સપાટી ઉપર વિકપત થતા હોવાથી મારા ઉપર ખૂબ વિશાળ મોટા ખાડાઓ પડી ગયા છે, અહીં મુજ જ્વાળામુખી આવેલ છે. હું મંગળ ગ્રહ છું, હું લાલ રંગનો સુંદર ચમકીલો ગ્રહ છું, મારે આછું વાતાવરણ મળે છે, મારા ઉપર પૃથ્વી કરતાં વધુ અને ઠંડી ગરમી પડે છે, મારે 2 ઉપગ્રહો છે, વૈજ્ઞાનિકો મારા પર જીવસૃષ્ટિના વિકાસના પ્રયત્નો કરી રહ્યા છે. હું ગુરુ ગ્રહ છું, હું આકાશ પીળાશ પડતો સફેદ ગ્રહ છું, હું ખૂબ ઠંડો માન્યો છું, હું સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છું, મારે 79 ઉપગ્રહો છે. હું શનિ ગ્રહ છું, હું સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છું, હું ગુરુ પછીનો મોટો ગ્રહ છું, હું નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગુ છું, આ વલયોના કારણે હું જુદી તરીકે આવું છું, આ વલયોમાં માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોય છે, મને પાઘડિયો ગ્રહ પણ કહેવામાં આવે છે, મારે 62 કરતાં વધારે ઉપગ્રહો છે, હું સૂર્યથી દૂર હોવાના કારણે મારી સપાટીનું તાપમાન ઓછું છે.
પૃથ્વીથી એટલો દૂર છું કે સામાન્ય દૂરબીનથી નથી દેખાતો. મારે ત્યાં સૂર્યનો તેજ પણ આથી ચાંદની જેવો લાગે છે. વિલિયમ હર્શ નામના ખગોળશાસ્ત્રીએ મને 1781માં શોધી કાઢ્યો હતો. હું ખૂબ જ ઠંડો ગ્રહ છું. હું નેપચ્યુન ગ્રહ છું. મારો રંગ લીલા રંગનો છે. મારા વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. મારા પર પૃથ્વીની જેમ જ ઋતુ પરિવર્તન થાય છે.